આ બરાબર લાવ્યો. વાહ! કાંતિ રે કાંતિ રે કાંતિ 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 રે કાંતિ રે કાંતિ રે કાંતિ 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 રે. આ બધું હું માંડું જ તે. એ મામા હવે છે ને આપણે નોન ગુજરાતી બનવાના છે, નોન ગુજરાતી. લે કર વાત. એટલે હવે તું ભાજપનો નવો પ્રમુખ બનવાનો છે? મામા આ શું જૂના જૂના જોક્સો મારો છો? આપણે છે ને હવે વસ્ત્રવિહીન રાજ્યના નાગરિક બનવાના છે, વસ્ત્રવિહીન. શું બોલ્યો તું? ગુજરાતીમાં બોલ્યો મામા. મારે 8મા ધોરણમાં ગુજરાતીમાં 34 માર્ક આવ્યા હતા મામા. ખબર છે તારું ગુજરાતી કેવું છે તે. મને એમ કે પણ હમણાં શું બોલ્યો તો તું? વસ્ત્રવિહીન રાજ્યના નાગરિક બનવાનું છે મામા આપણે. વસ્ત્રવિહીન રાજ્ય એ ક્યાં આવ્યું? કા મામા ઉપર ભૂલી ગયા છો? આપણે જે દેશમાં રહીએ છીએ એ જ દેશમાં. અરે એવું તો કોઈ રાજ્ય નથી. હવે જાજા ફેંક ફેંક કરે જ મોટી મોટી, એવું કાઈ ના હોય. કેમ છે ને નાગાલેન્ડ. આટલા સરસ મજાના રાજ્યનું નામ બગાડે તું? હે હું સમજે તારી જાતને હું સમજે. એ બાબા અક્કલ ના હોય ઉભા રહો. ના ના આ મૂકી દ્યો. તમે જેને 2-3 ગાળો મને વધારે હાલ દ્યો, પણ મામા આ રેવા દ્યો. વાગે છે મામા. તે વાગે જ ને. આપણો આટલો સરસ મજાનો દેશ છે, એની અંદર આટલું સરસ મજાનું રાજ્ય છે અને એનું સરસ મજાનું નામ છે, તો તું એનો અર્થ આવો કાઢા? ગુજરાતીમાં તો આ જ અર્થ થાય ને. ડફોડ. નાગાલેન્ડ એકચ્યુઅલી છે ને ઈ પહાડોની વચ્ચે વસેલું છે. એટલે કે નગ એટલે પહાડ, અને પહાડની વચ્ચે જે લોકો વસ્યા છે એને નાગાલેન્ડ કહેવામાં આવે છે. સમજો કે નહીં તું? અને આ પેલા ભૂરિયા ખરાને આપણે ત્યાં જે અંગ્રેજો આવ્યા હતા એ લોકોને આપણા દેશના રાજ્યોના જેટલા નામ હતા ને ઈ બરોબર લેતા નતું આવડતું. એટલે નગ એટલે કે નગાનું એ લોકોએ નાગા કરી નાખ્યું અને દેશનું એ લોકોએ લેન્ડ કરી નાખ્યું, એટલે નાગાલેન્ડ થયું ને. અચ્છા, એટલે રામનું જેમ રામા, શિવનું જેમ શિવા, એવી જ રીતે ને મામા. ઓહો, કેટલો અક્કલ વાળો છે અમારો ભાણિયો. હે તરત સમજી ગયો. સમજુ જ ને મામા. 8મા ધોરણમાં ગુજરાતીમાં 34 માર્કે પાસ થયો તો. હે ને? તો આટલા સરસ મજાના પ્રદેશનું નામ બગાડીને તારે ત્યાં હું લાડવા લેવા જવું છે? લાડવા નહીં મામા, આપણે છે ને ત્યાં ડિચક્યાવ ડિચક્યાવ ડિશુમ 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 કરી નાખવાનું છે મામા. એ કર વાત. ત્યાં નાગાલેન્ડમાં જઈને તારે બંદૂકો ચલાવી છે, ડિશુમ ડિશુમ? ના મામા, આપણે છે ને ત્યાંથી રિવોલ્વર મંગાવી છે. રિવોલ્વર? હા. તારે જોઈએ? હા. અલ્યા એક મચ્છર તો મારી નથી હકતો. હે પાદવાની પોંત નથી ને તોપખાનામાં નામ લખાવું છે? એક મચ્છર તારાથી નથી મરાતો અને બંદૂકો જોઈએ છે તારે? મામા આ તમે છે ને આમ મારી મસ્કરી ના કરો. આપણે છે ને ગુજરાતમાં રોલા પાડવાના છે, રોલા. આ બંદૂક ને પિસ્તોલ તો જોઈએ જ ને. એમ બંદૂક જોઈએ તારે? રોલા મારવા હાટું? કોની સામે રોલા મારવા તારે? આ બીપીએલ નું કાર્ડ લઈને રાશનની લાઈનમાં ઉભો રહે છે અને ઈ હંધાઈની સામે તારે રોલા મારવા છે? બંદૂક જોઈએ તારે? મામા આ હંધાઈ છે ને નાગાલેન્ડ થી એને બંદૂક મંગાવે છે, આપણે મંગાવીએ ને. હું તો એમ કહું છું મામા, તમે નાગાલેન્ડ ના નાગરિક બની જાઓ. આ છાપામાં આવી ગયું. અચ્છા, તો એમ વાત છે. તો ઈ હાટું તારે ન્યા જવું છે. ઓલું કયું પ્રદેશ કહેવાય હમણાં તું બોલ્યો તો? વસ્ત્ર આ વસ્ત્રવિહીન રાજ્યના નાગરિક બનવું હતું. પણ મામા આ શી રીતે બનાય? અને આ પિસ્તોલ લાવવી હોય તો ફટાફટ કઈ રીતે આવે? કેમ કે ભાણા આ જે નાગાલેન્ડ ને બીજા બધા જે પ્રદેશો છે ને ત્યાં નક્સલવાદીઓ, ઉગ્રવાદીઓ, ત્રાસવાદીઓ એ બધાનો ત્રાસ ખૂબ વધતો જાય. એટલે આ નાગાલેન્ડની સરકાર છે ને એમને ત્યાંની સામાન્ય પ્રજા છે ને એમના હાટું આ લાયસન્સ રાખવાની પ્રક્રિયા છે ને એ સહેલી કરી દીધી અને એમને કીધું છે કે તમે બંદૂક પોતાના ઘરની અંદર રાખો, તમારા પોતાના અને પોતાના પરિવારની સુરક્ષા કરવા હાટું. એટલે ત્યાં આરામથી સહેલાઈથી લાયસન્સ મળી જાય. આ તો આ ગુજરાતમાં ઈ નાગાલેન્ડની બંદૂક આવી પહોંચે? પણ એ તો જોવાનું છે. આપણે ત્યાં આ ગુજરાતીઓ જે રોલા મારવા વાળા છે ને, જે બર્થડે પાર્ટીની અંદર, લગ્નની અંદર ધાય ધાય કરતા ફરે, તો આ બધા જે એજન્ટો છે ને એ લોકોએ આ પ્રક્રિયા એ લોકો માટે સહેલી કરી. શોર્ટકટ
હવે માની લે કે નકલી આધાર કાર્ડ હોય, એ આધાર કાર્ડમાં નકલી નામ હોય, એ બધા ઉપર આ લોકોને લાયસન્સ આપી દે છે અને આ જે રોલા મારવા વાળા છે ને એ લોકોને આવી બંદૂકો લાવીને પધરાવી દે છે. આ તો મામા આમાં સરકારે ઈ લોકોનું કઈ કર્યું નહીં. કર્યું ને, પકડ્યા છે ઘણા બધાને, હવે સજા થશે. અરે મામા ઈ બધાયને તો કઈ સજા કરાતી હશે? ઈ બધાયનું તો સન્માન થવું જોઈએ, સન્માન. સન્માન? પણ કેમ? સન્માન એવા હતું મામા કે ઈ બધાયને તો હે ને હેલિકોપ્ટરમાં બેહાડીને કાશ્મીર લઈ જવા જોઈએ, કાશ્મીર, અને ન્યા જઈને ન્યા ઉતારી દેવા જોઈએ. આતંકવાદીઓ સામે લડવા હાટું કા કે હવે બતાડો તમારી બહાદુરી. વાહ 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 ભાણા, તું આઈડિયા લાવ્યો તું. કેવું પડે આખરે તું દિવસે દિવસે બહુ ચતુર થતો જાય છે. આખરે ભાણો કોનો?